શું નામ તમારું? જગદીશભાઈ. જગદીશભાઈ, અલ કાયદાના ખેમામાં મીઠાઈઓ વેચાય છે બાંગ્લાદેશની સ્થિતિ ઉપર. હા. બાંગ્લાદેશમાં પેલા વડાપ્રધાન હટાઈ, પછી સુપ્રીમ કોર્ટના જજને હટાયા, અને હવે આર્મીની પાછળ પડ્યા છે તોફાનીઓ. તમને શું લાગે છે આ ફરી બાજુ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનનું સર્જન કરવાની? આ પાછું જે હતું સ્થિતિ છે આજે બાંગ્લાદેશ ઉત્પન્ન થવાની તૈયારમાં છે, અને એમાં અમુક જે તોફાની તત્વો છે એ હિન્દુને જે સમાપ્તિની તરફ અથવા બાંગ્લાદેશ ખાલી કરાવવાની ફિરાકમાં. એવું છે. હા. અત્યારે ભારતીય આર્મીનું ને ભારત સરકારનું સ્ટેન્ડ શું હોવું જોઈએ? હે ભારત સરકારનું ભારત સરકારનું સ્ટેન્ડ એટલું હોય છે કે ત્યાંની જે આપણે વસ્તી છે એમની સિક્યોરિટી માટે કંઈક પગલાં ભરે. ભરવા જોઈએ. હા. એટલે આપણા આર્મી અંદર દખલ ના, આર્મી દખલગીરી ના થાય. આર્મીની આર્મી દખલગીરી કેવું થાય? રાજકીય રીતે પકડાય. રાજકીય રીતે રે. નવી સરકાર પાસે અપેક્ષા હા રાખે. હા, રાજકીય રીતે કારણ કે આપણે જે હિન્દુ મંદિરોમાં એ લોકો હા. જમતા હતા તકલીફના સમયમાં, હા એ જ સાધુની હત્યા કરવી, એ મંદિર સળગાવી દેવા. એ કોઈ સાચી વાત છે કે એ જે બાંગ્લાદેશ તકલીફમાં હતી ત્યારે એ જ મંદિરવાળા અને ઇસ્કોન ગ્રુપ તરફથી અમને આખા બાંગ્લાદેશને ભોજન પૂરું પાડવામાં આવતું હતું. એ જ તકવાદી માણસોએ આજે ત્યાં નુકસાન કરવું છે અને હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડ્યું. જે નિતાઈ દાસજીની સાથે જમતા હતા એ નિતાઈ દાસજીની જ હત્યા કરી ઇસ્કોન વાળા. આ સાચી વાત છે. એમનું મંદિર આખું સળગાવી દીધું. સળગાવી. તો આ આઈએસઆઈ નું કાવતરું છે, એની સામે આખા વિશ્વને આપણા ફેવરમાં લેવું છે કેમ? હવે એના માટે તો તપાસ થાય પછી ખબર કારણ પડે. કે ટેરરિઝમ છે ને આ તો. હા, ટેરરિઝમ છે પણ એના માટે શું કહેવું તો આપણે નક્કી ના કરીએ. આ બાકી પડદા એક પાછળની એક જાતનું કૃત્ય જ છે આ. ગોરીલા યુદ્ધ છે આખું. ગોરીલા બરાબર છે, પણ એક જાતનું કૃત્ય છે કે અને એચએમ તરફ ફરાવો ના થવું જોઈએ. હા, હિન્દુ મુસ્લિમ હા, બનાવવાની જે કોશિશ. તમારે સરકાર બદલ્યું એમાં હિન્દુ મુસ્લિમ હા. ક્યાં આવ્યું? હે? સરકાર તો આ બદલવી તો કોમવાદી જ છે ને. આ તો કોમવાદી બનાવવા કેમ જઈ રહ્યા. એમના ઘરો ના સળગાય? હા, કેમ એમના ઘરો ના સળગાય? ખાલી હિન્દુ ઘરો જ હા સળગાવે. હા, કેમ નહીં? શું આ એક જાતનું એક તરફી હતું, ના થવું જોઈએ. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. ઓકે.